નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં એક વાવાઝોડું 27મી તારીખે અને 11 વાગે અહીંયા તમે જોઈ શકો છો આ વાવાઝોડું બની ચૂક્યું છે અને મિત્રો આ વાવાઝોડાનો જે રસ્તો છે એ ગુજરાત તરફ છે, જેના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળશે। મિત્રો ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે વાદળા છવાશે, અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો। મિત્રો આ વાવાઝોડાને કારણે સંપૂર્ણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનો રાઉન્ડ જામશે અને મિત્રો જેમ જેમ આ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ મિત્રો ગુજરાતમાં વાદળા છવાશે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ વાદળા ગુજરાતમાં છેક સુરત સુધી આવી જશે અને મિત્રો આ વાદળા ધીરે ધીરે આગળ વધીને ગુજરાતમાં ફેલાઈ જશે તથા ક્યાંક ક્યાંક વરસાદ પણ લાવી શકે છે। મિત્રો ગુજરાતમાં ક્યાં વાદળા છવાઈ શકે, ક્યાં વરસાદ થઈ શકે અને કેટલી ઠંડી રહેશે, આ બધું જ મિત્રો લાઈવ જોવા માટે તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। મિત્રો 27મી તારીખે અને સવારે 11 વાગે અહીંયા તમે વાદળાનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો। બંગાળની ખાડીમાં શ્રીલંકાની નજીક એક વાવાઝોડું અત્યારે બની ચૂક્યું છે અને મિત્રો તેનો રસ્તો ગુજરાત તરફ છે। ધીરે ધીરે આ મિત્રો વાવાઝોડું આગળ વધીને સંપૂર્ણ દક્ષિણ ભારતમાં ફેલાશે। તેના જે વાદળા છે મિત્રો ધીરે ધીરે આગળ વધીને ગુજરાત સુધી આવી જશે। 29મી તારીખે અને સવારે 9 વાગે નલિયા, નાગવીરી, ગુર, લખપત, નિરોણા આ બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક વાદળા છવાઈ શકે છે। બીજી તારીખે અને બપોરે 1 વાગ્યાની આસપાસ વલસાડ, સુરત, ભાવનગર, ઉના, થાન, અમદાવાદ, જામનગર, વડોદરા, દાહોદ, જૂનાગઢ અહીંયા મિત્રો ક્યાં ક્યાંક હળવા વાદળા છવાઈ શકે છે। 27મી તારીખે અને બપોરે 3 વાગે જૂનાગઢમાં 30 ડિગ્રી તાપમાન રહેશે, જામનગરમાં 31 ડિગ્રી, દ્વારકામાં 30, ગાંધીધામમાં 31, ખાવડામાં 31, નલિયામાં 32, ચારણકામાં 30, મહેસાણામાં 29, અમદાવાદમાં 31, થાનમાં 30, વડોદરામાં 31, ભાવનગરમાં 30, દાહોદમાં 30 ડિગ્રી, સુરતમાં 31, જ્યારે વલસાડમાં 30 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। મિત્રો 28મી તારીખે અને સવારે 4 વાગે જે તાપમાન છે એ ખૂબ જ ઘટી જશે અને ખાવડામાં 20 ડિગ્રી, નલિયામાં 19, ગાંધીધામમાં 18, જામનગરમાં 17, દ્વારકામાં 23, થાનમાં 19, જૂનાગઢમાં 19, ભાવનગરમાં 19, વડોદરામાં 18, અમદાવાદમાં 19, મહેસાણામાં 16, દાહોદમાં 15, પાલનપુરમાં 17, સુરતમાં 19, વલસાડમાં 19 ડિગ્રી તાપમાન રહેશે। 28મી તારીખે બપોરે 3 વાગે જૂનાગઢમાં 30, જામનગરમાં 31, દ્વારકામાં 30, ગાંધીધામમાં 31, નલિયામાં 32, અમદાવાદમાં 31, થાનમાં 30, ભાવનગરમાં 30, વડોદરામાં 31, સુરતમાં 31, મહેસાણામાં 29, ઉનામાં 30 ડિગ્રી, ચારણકામાં 30 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। મિત્રો 28મી તારીખે જે ગુજરાતમાં પવન આવે છે એ પૂર્વ તરફનો પવન એટલે કે થોડો ભેજવાળો પવન આવશે। મિત્રો ઉત્તર પૂર્વના પવનને લીધે ઠંડી અને ભેજનું પ્રમાણ રહેશે।